રાજ્યપાલ પોરબંદર જિલ્લાના 2 દિવસીય પ્રવાસે છે, ત્યારે પ્રથમ દિવસે તેઓએ કીર્તિ મંદિર અને માધવપુરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોરબંદર જિલ્લાની મુલાકાતે છે. તેઓએ પૂજ્ય ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. રાજ્યપાલે કીર્તિ મંદિરમાં પૂજ્ય ગાંધીજીના જન્મકક્ષ, સંગ્રહ સ્થાન, ગાંધી હાટની મુલાકાત લઈ પૂજ્ય બાપુના સમયની ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી વ્યવસ્થાઓની દુર્લભ તસવીરો, બાપુના જીવન દર્શન પુસ્તકો નિહાળી ધન્યતા વ્યક્ત કરી હતી. કીર્તિ મંદિર સમિતિ દ્વારા પૂજ્ય બાપુના જન્મસ્થળની વ્યવસ્થાઓ વિશે રાજ્યપાલને વાકેફ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ હાલ સૌરાષ્ટ્ર કચ્છના સીમાંત અને દરિયાઈ જિલ્લાઓની મુલાકાતે છે. પોરબંદરની મુલાકાત વેળાએ રાજ્યપાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના સમુદ્રી સરહદ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવાની પ્રેરણા આપી રહ્યા છે. આ મુલાકાતની સાથોસાથ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તેમને માર્ગદર્શન આપવા પરિસંવાદો પર યોજાઈ રહ્યા છે. ગુજરાતના ખેડૂતો વ્યાપક રીતે પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ તૈયાર થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર બને એ દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યપાલે આ માટે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેઓ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીનું જીવન જ એમનો સંદેશ છે. તેઓ સદાય આપણને રાષ્ટ્રની ઉન્નતિ માટે કર્તવ્યબદ્ધ રહેવાની પ્રેરણા આપે છે. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે સેવા કરવાનો અવસર મળ્યો અને હંમેશા ગાંધીજીના જીવન દર્શનનું અધ્યયન કરતા આજે પૂજ્ય બાપુના જન્મસ્થળની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેને મારું અહભાગ્ય સમજું છું. કીર્તિ મંદિર ખાતે અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા રાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ માધવપુર ખેડમાં શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ સ્થળ ચોરી માયરાની મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો. આ પ્રસંગે રાજ્યપાલે રાસાયણિક ખેતીથી બંજર બનતી જમીનને બચાવવા અને કેન્સર જેવા જીવલેણ રોગોથી બચવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું હતું. તેઓએ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુલ ખાતે કરવામાં આવી રહેલી પ્રાકૃતિક ખેતીના દાખલાઓ અને તેની સફળતાના વિડીયો દર્શન દ્વારા હાજર ખેડૂતોને પ્રેરણા આપી હતી. સાથે જ રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવી અને ખેડૂતોને ગુરુદક્ષિણા રૂપે પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. રાજ્યપાલના પ્રેરક વક્તવ્યથી પ્રભાવિત થઈ ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો. માધવપુર ખેડના વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો ગાયો રાખે છે. તે જાણીને રાજ્યપાલે આ સ્થિતિને આનંદદાયક ગણાવી કહ્યું કે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને આ પદ્ધતિ ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી વચ્ચેના તફાવતની વિગતો રજૂ કરી. તેઓએ ધન જીવામૃત અને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતીના તત્વોની સમજણ આપી અને ગાયના ગોબરમાં રહેલા પોષક તત્વોના ફાયદાઓ સમજાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે મહાત્મા ગાંધીએ અહિંસાનો સંદેશ આપ્યો છે, જ્યારે રાસાયણિક ખેતી જમીન, જીવજંતુઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જે હિંસક ખેતી છે. ગાંધીજીની ભૂમિ પોરબંદરના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે સમયની માંગ છે. અંતમાં રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી અને જણાવ્યું કે આ પદ્ધતિ આપણા પર્યાવરણ અને ભવિષ્ય માટે સબળ માર્ગ છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. आज की विजिट के बारे में बताइए। जी, भारत के माननीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी जो इस देश के सर्वांगीण विकास में रात दिन लगे हुए हैं, पिछले दिनों उनसे मिलने का मुझे अवसर मिला तो उन्होंने विशेष रूप से निर्देश दिया कि आप जो सीमांत गांव हैं, कच्छ के जो पाकिस्तान की सीमा के साथ लगते हैं और कुछ समुद्र तट के साथ हमारे जो आखिरी गांव हैं, इन लोगों के बीच में जाकर गांव-गांव में हमने लोगों से संपर्क बनाना चाहिए
और उनके सुख दुख की जानकारी लेनी चाहिए। उसी उद्देश्य से मैं इन सब क्षेत्रों का भ्रमण कर रहा हूं और साथ में जो प्राकृतिक खेती का मिशन प्रदेश में चलाया गया है, इसके लिए मैं प्रदेश के किसानों से गांव में जाकर के मिलके आ रहा हूं। इस बीच में पोरबंदर, क्योंकि पूज्य बापू जिन्होंने सारे विश्व में भारत की मूल संस्कृति सत्य और अहिंसा का संदेश दिया और उन्होंने इस मूल ऋषियों के सिद्धांत के आधार पर अंग्रेज की सल्तनत को हिलाकर भारत की स्वतंत्रता के लिए बहुत बड़ा काम किया। उनका जीवन स्वयं में एक आदर्श था और वो स्वयं भी बोलते थे, मेरा जीवन ही मेरा उपदेश है। तो पिछले दिनों मुझे चांसलर के रूप में गुजरात विद्यापीठ का दायित्व भी मिला है। वहां मैं काम करता हूं तो पूज्य बापू का जीवन और दर्शन व्यवहारिक रूप से जीवन में कैसे आए, इस पर भी मैंने गंभीर चिंतन किया और पिछले दिनों से मैं उनकी जीवनी को बड़ी गहनता से पढ़ रहा हूं। तो उसमें प्रसंग यहाँ का पूरा आया तो मेरी इच्छा हुई कि मैं उस स्थल को देखूं और जिस प्रकार से उन्होंने रंग भेद की नीति के खिलाफ अफ्रीका में जाकर काम किया और वो विचार भारत में स्वतंत्रता के रूप में काम आया। यहाँ जात पात का भेदभाव, ऊंच नीच की सोच, ये सब मिटाने का जो काम उन द्वारा किया गया वो अद्भुत था और ऐसे वो विचार आज भी राष्ट्र की एकता अखंडता के लिए हमारे लिए बहुत उपयोगी है। तो मेरे मन में उनके प्रति उनकी जीवनी पढ़कर और श्रद्धा भाव पैदा हुआ और मैं गहनता से उनके जीवन दर्शन को और उनके कार्यों को भी पढ़ रहा हूं ताकि हम आने वाली पीढ़ियों को भी इस विचार को दे सकें और अपने पूर्वजों के इन आदर्शों को जीवन में अपना सकें। ऐसे दृष्टिकोण से श्रद्धा भाव से आज मैं उनकी जन्मस्थली को देखकर उनकी स्मृति को नमन करता हूं। जो सेवाएं इस राष्ट्र के लिए उन्होंने दी, उनके लिए उनका शतशः अभिनंदन। ये मैं यही, क्योंकि हमें सारी रिपोर्ट प्रदेश की मिलती है। आज सारे भारतवर्ष में साइंटिस्ट की रिपोर्ट है, सारे देश की धरती का ऑर्गेनिक कार्बन 0.4 पे आ गया है और वैज्ञानिक कहते हैं जिस धरती का ऑर्गेनिक कार्बन 0.5 से नीचे है वो बंजर होगी नहीं, हो चुकी है। आप ये इस 2 लाइन से पीछे जो बैठे हो ना, आप सबकी धरती बंजर होगी नहीं, आप उसे बंजर कर चुके हो और इसका प्रमाण अभी दूंगा मैं, आपकी समझ में आएगा। ये जो प्राकृतिक खेती करते हैं ना जितने भाई, इनकी मिट्टी को लैब में लेके जाना, इनमें एक भी ऐसा खेडूत नहीं मिलेगा, मैं यहीं से कहता हूं, जिसका 0.8 से नीचे ऑर्गेनिक कार्बन, एक का भी नहीं मिलेगा इनमें। और जिस धरती का ऑर्गेनिक कार्बन 0.78 पे आ जाता वो रिच कैटेगरी में आती है, अच्छी जमीन मानी जाती है। लेकिन आप में से कोई है, किसी ने चेक कराई हो मिट्टी? आप में कोई है? कितना पाया आपका? 0.7। क्या नाम आपका? सज्जन, अर्जन भाई ने बताया, मैंने चेक करवाया। कितने साल हो गए आपको प्राकृतिक खेती करते हैं? 10वीं साल। इसका मतलब आप पूरे नियम का पालन नहीं कर रहे। 500 आयाम पूरे करो तो 0.7 नहीं, ज्यादा मिलना चाहिए। सर इसमें एक प्रॉब्लम है, हाँ बता सकता। हाँ बताओ, दो एक माइक दो भाई, ये हमारी क्लास है या भाषण नहीं है, सबके अंदर बात जानी चाहिए। हाँ, कारण क्या है? 10 साल में तो वो 1.5% से ऊपर जाना चाहिए था। सर 10% से ऊपर ही जाएगा, लेकिन हमारे घेड़ विस्तार जो है ना, हाँ, उसमें
बाहर से पानी बहुत आता है। ओके। हमारी मिट्टी Yes. में बाहर से केमिकल बहुत आते हैं। और यही प्रॉब्लम है। मैं जो ऑर्गेनिक प्राकृतिक खेती करता हूँ उसका मुझे कोई सर्टिफिकेट भी नहीं मिल सकता। ओहो, ये पड़ोसी पाप कर रहे हैं आपके साथ। और इस बेचने में भी बहुत तकलीफ होती है। कोई नहीं, चिंता ना करो, रास्ता बनेगा। अभी जो ये जैतपुर से पानी आता है ना, बहुत केमिकल आता है। केमिकल आता है। हाँ, लेकिन प्राकृतिक खेती करने से आपका जमीन का स्तर ऊंचा हुआ कि नहीं? ऊंचा हुआ और फसल भी बहुत अच्छी हुई और फसल की जो क्वालिटी है वो भी बहुत अच्छी होती है। बहुत अच्छा, थैंक यू। अर्जुन भाई बैठो। लेकिन मैं, अर्जुन भाई ने अपनी समस्या बताई है, इतनी विपरीत परिस्थिति में भी अच्छा उनका हुआ है।